અંબાજીમાં બનેલ દુષ્કર્મ ઘટના બાબતે સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આપ્યું નિવેદન। કાયદો અને વ્યવસ્થા લથડવાને કારણે આવી ઘટનાઓ બનતી રહી છે। રાજ્યના ગૃહમંત્રી ભાજપને જીતાડવા માટે ગામડે ગામડે અને ઘરે ઘરે ફરી રહ્યા છે। એટલું જ જો કાયદો અને વ્યવસ્થા જાળવવા બાબતે ગંભીરતા લીધી હોત તો પોલીસ બંદોબસ્ત પૂરતો રાખ્યો હોત તો આ ઘટના ન બની હોત। અસામાજિક તત્વોને કોઈ પણ પ્રકારનો ડર રહ્યો નથી। અત્યારે ખરાબ કાર્ય કે કુકર્મ કરવાવાળાને પોલીસનો કે સરકારનો ડર રહ્યો નથી। તાત્કાલિક આરોપીઓને પકડી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી કોંગ્રેસ પાર્ટીના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે માંગ કરી છે। કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ શ્રી ઓગડ વિદ્યા મંદિરના પ્રાર્થના હોલમાં કાંકરેજી હિંદવાણી પ્રજાપતિ યુવક મંડળ આયોજિત સમાજનો 18મો વિદ્યાર્થી સન્માન સમારોહ સોહમ આશ્રમ રાજપુરના પૂજ્ય સંત શ્રી સોહમ ભગતની નિશ્રામાં યોજાયો હતો। પ્રારંભમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ 12 પરગણા સુરતના પ્રમુખ દિયોદર તાલુકાના રવિન્દના વતની ભીમજીભાઈ પ્રજાપતિ, કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ, અણદાભાઈ પટેલ, ધીરજકુમાર કે શાહ, પૃથ્વીરાજસિંહ વાઘેલા સહિત ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી દાતાઓ તેમજ મહેમાનોનું સન્માન કર્યું હતું। વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તેમજ નવનિયુક્ત નોકરી મેળવનાર કર્મચારી સહિત કુલ 231 તેજસ્વી તાલાઓને દાતાઓએ પ્રથમ, દ્વિતીય, તૃતીય જનરલ ઇનામ સહિત શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના વડીલોએ રોકડ રકમ આપી પ્રોત્સાહન કરેલ। પાલનપુર જિલ્લા પંચાયત કચેરીમાં છતના પોપડા પડતા કર્મચારીઓમાં ભયનો માહોલ। જિલ્લા પંચાયત ICDS વિભાગમાં છતના પોપડા પડતા એક કર્મચારી થયા ઇજાગ્રસ્ત। જિલ્લા પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી જીવના જોખમે જિલ્લા પંચાયતમાં આવેલી છે અનેક કચેરીઓ। રોજબરોજ આવતા અરજદારો અને કર્મચારીઓમાં ભયનો માહોલ। ICDS વિભાગમાં કર્મચારી ઇજાગ્રસ્ત થતા સારવાર માટે ખસેડાયા। અંબાજીમાં સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી। 15 વર્ષીય સગીરા ગબ્બર નજીક રહેતા મોટા બાપાના ઘરે જવા નીકળી હતી। સગીરાને ઓળખીતો ઘોડા ટાંકડીનો એક શખ્સ બાઇક પર બેસાડી લઈ ગયો અને બાઇક પર બેસાડી છાપરી રોડની બાજુ ઝાડીમાં લઈ જઈ નરાધમોએ સગીરાનું મોઢું દબાવી દુષ્કર્મ ગુજાર્યું છે। જેટલા નરાધમોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું, સગીરા અર્ધ બેભાન થતા છોડીને ફરાર થયો। સગીરાની માતાએ અંબાજી મથકે ફરિયાદ નોંધાવી પોલીસે શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી। બનાસકાંઠાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પર 13 નવેમ્બરે મતદાન યોજાવાનું છે। પ્રચાર પડઘમ શાંત થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। ત્યારે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષોએ આકાશ પાતાળ એક કરી પ્રચાર શરૂ કરી દીધા છે। પ્રચાર દરમિયાન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ગુજરાત વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને સલાહ આપતા કહ્યું હતું, અધ્યક્ષ હોવાને નાતે રાજકીય મિટિંગોમાં ભાગ લેવો ન જોઈએ અને અધ્યક્ષ પદની ગરિમા જાળવવી જોઈએ। સંત શિરોમણી પૂજ્ય જલારામ બાપાની 225મી જન્મ જયંતિની ડીસા ખાતે ધામધૂમથી ઉજવણી કરાઈ હતી। પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતિની ભવ્યાતિ ભવ્ય ડીસા જલારામ મંદિર ખાતે ઉજવણી કરવામાં આવી હતી। સવારથી જ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની મંદિરે ભીડ જામી હતી। સવારે જલારામ બાપાનું પૂજન અર્ચન કરી જલારામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો। આ પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 200થી વધુ બોટલ રક્ત એકત્ર કરવાનો લક્ષ્યાંક રખાયો હતો। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું। 7મી ડિસેમ્બરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોચાસણવાળી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા BAPSના 1 લાખ કાર્યકરો એકઠા થશે। 7મી ડિસેમ્બરે પ્રમુખ સ્વામી મહારાજની જન્મજયંતિ છે અને એ દિવસે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે। અમદાવાદના શાહીબાગ સ્થિત BAPS મંદિરના ગેટ નંબર 2 પાસે કાર્યકર સુવર્ણ મહોત્સવનું બોર્ડ લગાવ્યું છે, જેમાં 1972 થી 2022ના 50 વર્ષ નિમિત્તે કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન થવાનું છે તેવું દર્શાવાયું છે કે BAPSના વડા મહંત સ્વામીની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થશે। મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈ હાલ રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે। આ તબક્કામાં હવે PM મોદીએ આજે એટલે કે શુક્રવારે ધુલે અને નાસિકમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરી હતી। રેલીના સંબોધતા PM નરેન્દ્ર મોદીએ કહ્યું, વિકસિત મહારાષ્ટ્ર અને વિકસિત ભારત માટે આપણી મહિલાઓને સશક્ત બનાવવાની અને તેમનું જીવન સરળ બનાવવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે। જ્યારે મહિલાઓ આગળ વધે છે ત્યારે સમાજ ઝડપથી આગળ વધે છે। અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સતત વધારો થઈ રહ્યો છે। સામાન્ય બાબતે જીવલેણ હુમલા થવા એ જાણે સામાન્ય જ બની ગયા છે। છાસવારે અસામાજિક તત્વો દ્વારા હુમલાના ઘટનાના અહેવાલ પ્રકાશિત થતા હોય છે, ત્યારે નારોલમાં વધુ એક હુમલાની ઘટના બની છે, જેમાં ફટાકડા ફોડવા બાબતે બબાલ થતા લાકડીથી જીવલેણ હુમલો કરાયો છે। નવી સરકાર બન્યા બાદ જમ્મુ કાશ્મીર વિધાનસભા 370ની કલમ ફરીથી લાગુ કરવા માટે ઠરાવ મૂકવામાં આવ્યો હતો, જેને લઈ ભાજપમાં રોષ જોવા મળ્યો હતો।
ઉપરાંત આજે જમ્મુ કાશ્મીર વિધાનસભામાં વધુ એકવાર હોબાળો થયો હતો. જો કે કલમ 370 પુનઃસ્થાપના પ્રસ્તાવને લઈ વિધાનસભામાં હોબાળો અટકવાના કોઈ સંકેત દેખાતા નથી. ત્યારે સમગ્ર ઘટનાને લઈ સી.આર. પાટીલે કોંગ્રેસને આડે હાથ લીધી હતી.